લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર। 2 તબક્કાનું મતદાન થઈ ગયું છે અને 5 તબક્કાનું મતદાન બાકી છે। અલગ અલગ મુદ્દાઓ આ ચૂંટણીની અંદર છવાયેલા રહ્યા છે અને એની સાથે વાકબાણ છૂટતા રહ્યા છે। એવા બાણ એવું લાગે કે જાણે સળગતા તીર એકબીજા પર છૂટી રહ્યા છે, એકબીજા પક્ષો ઉપર, વિરોધી નેતાઓ ઉપર, અને એમાં ચૂંટણીનો માહોલ ગરમીની સાથે ગરમ થયો છે। ઘણા બધા મુદ્દાઓ છવાયેલા રહ્યા, પણ એવું લાગે છે કે હવે જે બાકીના 5 તબક્કા બચ્યા છે, 5 ફેઝ બચ્યા છે, 5 ચરણ બચ્યા છે, એની અંદર એક મુદ્દો છવાયેલો રહેવાનો છે ને એ મુદ્દો છે અનામતનો। કારણ કે અનામત ઉપર સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। કોંગ્રેસ કહે છે, આમ આદમી પાર્ટી કહે છે કે ભારતીય જનતા પાર્ટી અનામત ખતમ કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટી મોહન ભાગવત કહે છે કે અમે ખતમ નથી કરવા માંગતા, અમે અનામતના સંરક્ષક છીએ, ક્યારેય પણ ખતમ નહીં થવા દઈએ। અને આ બધા વચ્ચે એક વિડીયો વાયરલ થાય છે અને પછી જાણે ઘમાસાણ મચી જાય છે। આ જ બાબતે આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જૈનિકભાઈ વકીલ મારી સાથે છે અને મારી સાથે હિરેનભાઈ કોટક છે। સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી પાર્થિવભાઈ કઠવાડિયા છે, પાર્થિવરાજ કઠવાડિયા, અને શૈલેષભાઈ ઠક્કર છે। આ બધાનું સ્વાગત છે સંદેશ ન્યૂઝને આ ડિબેટ સિંહાસનની અંદર। સૌથી પહેલાં પાર્થિવભાઈ, આપને મારે વાત કરવી છે। એક વિડીયો જે વાયરલ થાય છે, જબરજસ્ત વાયરલ થાય છે, અનામતવાળો અમિતભાઈનો એ વિડીયો છે, અને જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે એ પકડવામાં આવે છે લોકોને, તો વિડીયો વાયરલ કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા। વાયરલ વિડીયો કરનાર ગુનેગાર કહેવાય કે વિડીયો બનાવનાર મોર્ફ કરનાર વિડીયો ગુનેગાર કહેવાય? બીજી વાત કરીએ કે આલુ સોનાવાળો જે વિડીયો આવ્યો હતો, જે ખરેખર નરેન્દ્રભાઈ બોલ્યા હતા ભૂતકાળમાં એમની સભામાં, અને પછી જે પ્રકારે રાહુલ ગાંધીને અપમાનિત કરવા માટે, એમની મીમ બનાવવા માટે મોર્ફ કરીને વિડીયો મૂકવામાં આવ્યો, આપણે જોયું। ભૂતકાળમાં પણ ઘણા બધા ફેક્ટ ચેક્સ વિડીયો જે બનતા હતા, એમાં પણ આપણે જોયું કે કયા પ્રકારે વિપક્ષના નેતાઓ, રાહુલ ગાંધી હોય, સોનિયાજી હોય, એમના માટેના મોર્ફ કરેલા વિડીયોઝ બનાવવામાં આવ્યા। અને એ જ જે બીજેપીનું ટ્રોલ આર્મી, આઈટી સેલ છે, અમિત માલવીય છે, પોતાના અને કેટલા એવા નેતાઓ કે જે બ્લુ ટિકવાળા અકાઉન્ટ રાખતા હોય, એમના પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાંથી આવા મોર્ફ થયેલા વિડીયો, આ પ્રકારના ફેક વિડીયોઝને વાયરલ કરવાની વાત હોય, તો આ તો જે કરેલું છે એમને ભોગવવાની વાત આવી છે। અચ્છા, ચાલો આ બાજુથી જવાબ લઈ લઉં। કરેલું ભોગવવાની વાત થઈ રહી છે, કોણ જવાબ આપશે? જૈનિકભાઈ, હિરેનભાઈ? હા, એટલે આ પ્રશ્ન ઉપર એક મોટો પ્રશ્ન થાય છે। પ્રશ્ન એવો એમણે કર્યો પાર્થિવરાજજીએ, કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ, કે આ પ્રકારનો જે વિડીયો છે એ બનાવનાર જવાબદાર છે, બનાવનાર ગુનેગાર છે કે એને વહેંચનાર? એટલે આ તો એવું થયું કે માદક દ્રવ્ય કે અશ્લીલ સાહિત્ય છે એનું સર્જન કરનાર ગુનેગાર છે કે એની વહેંચણી કરનાર? સાહેબ, બંને ગુનેગાર છે। આવી કોઈપણ બાબતમાં આ પણ અસામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવો અથવા રાજકીય પ્રવૃત્તિમાં ક્યારે પણ આ પ્રકારની ચેષ્ટા છે એને લોકો ધૃણાની નજરે જોવે છે। આ એક બાબત બહુ સમજી લેવાની જરૂર છે। અને આ પ્રકારના નિવેદન દ્વારા, આ પ્રકારના વિડીયોના ફેલાવા દ્વારા એ જ્યારે જૂઠા પડે છે, વારંવાર જૂઠા પડવાનું કાર્ય છે એ સતત કોંગ્રેસ ચાલી રહ્યું છે। જેટલા જૂઠાણો એમને ફેલાવવાની કોશિશ કરી છે, બધામાંથી હજુ પણ એ બહાર નથી આવી રહી, આ પ્રવૃત્તિ બંધ નથી થઈ રહી। એ ખરેખર દુઃખનો વિષય છે। અચ્છા, પ્રવૃત્તિ બંધ નથી થઈ રહી ને ઘણા બધા આરોપો પણ મૂકવામાં આવ્યા। તમને સવાલ થતો હશે કે આખરે એ વિડીયો છે શું અને આખું છે શું એ વિડીયોની અંદર? તો પહેલાં એ વિડીયો જોઈ લો જે અમિતભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કયો રિયલ છે કયો ફેક છે એ બતાવ્યું હતું। ઓકે, વી વિલ કન્ટિન્યુ। એટલે આ હતો એ વિડીયો કે જેની અંદર એ વાત કરવામાં આવી હતી। પણ પાર્થિવભાઈએ એવું પણ કહ્યું, જૈનિકભાઈ, કે ભૂતકાળની અંદર કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના લીડરો છે, એમના પણ આ રીતના ફેક વિડીયો વાયરલ કરવામાં આવ્યા અથવા તો મોર્ફ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને હવે કરેલું ભોગવી રહ્યા છે ભાજપવાળા। સૌથી પહેલી વાત તો આ જે ઇન્ડી એલાયન્સ છે, એ ઇન્ડી એલાયન્સ SC STનું જે અનામત છે, જે બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ રિઝર્વેશન છે, એની ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કરી રહી છે। બીજી વસ્તુ, OBCને તો જે અત્યારના નિવેદનો આવે છે ને જે રીતની એમની ભૂતકાળની કરણી છે એ પ્રમાણે જીવવા પણ નહીં દે। દેશની જનતા જાણી ચૂકી છે કે આ ઇન્ડી એલાયન્સ શું છે, અને જે રીતે આ ગૃહમંત્રીશ્રીનો વિડીયોને ફેક કરવામાં આવ્યો ને એમાં સીધી રીતે જિગ્નેશ મેવાણી કે જે કોંગ્રેસના સપોર્ટર છે એમના પીએનું નામ આવ્યું। આમ આદમી પાર્ટી કે જે ઇન્ડી એલાયન્સનો એક ભાગ છે, કોંગ્રેસનો એક સપોર્ટર છે, એ બી એનો એક પાર્ટ છે। ત્યારે ચોક્કસપણે દેશમાં જ્યારે હાર ભાળી ગયા છે ત્યારે એક વૈમનસ્ય
જાતિગત વૈમનસ્ય ફેલાવવાનો એક ખૂબ મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું એક સ્પષ્ટપણે માનવામાં આવે છે. છેલ્લા કેટલાય દિવસની જે કોઈ બી માન્ય રાહુલભાઈની બી કોઈ પ્રેસ હોય કે પછી જે હુઆ તો હુઆ ફેમ એટલે કે ક્લોઝ એઇડ જે ગાંધી પરિવારના કહીએ આપણે પિત્રોડાજી એમની પણ પ્રેસ હોય, દેશની જનતા ગભરાઈ ગઈ છે. આવાનો તો કોઈ સવાલ જ નથી. મોદી ગવર્મેન્ટને મોદીજીના શાસન માટે એક રોક સોલિડ પ્રો ગવર્મેન્ટ વેવ ચાલી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે 400 પારનું સૂત્ર એક બહુ ખૂબ જ દ્રઢપણે લોકો માની રહ્યા છે. ઓકે, એની ઉપર આપણે આવીએ, પણ એ પહેલાં મારે જવાબ લેવો છે. શૈલેષભાઈ જે વાત કરી છે કે જે અનામત ખતમ કરવાની છે આખી વાત, તો એ તો ઇન્ડી અલાયન્સ અને કોંગ્રેસ કરે છે, ભારતીય જનતા પાર્ટી નહીં. ભારતીય જનતા પાર્ટીને મારે એટલું પૂછવું છે કે અવારનવાર અમિત શાહ બોલ્યા એ ધ્યાનમાં આવ્યું. આજ સુધી ભારતીય પાર્ટીના મોટા મોટા નેતાઓ મનમોહનસિંહના વિરુદ્ધમાં બોલ્યા, રાહુલ ગાંધીના વિરુદ્ધમાં બોલ્યા, સોનિયા ગાંધીના વિરુદ્ધમાં બોલ્યા અને અમુક ઘણા બધા નેતાઓ સામે બોલ્યા. એ તો રૂબરૂ બોલ્યા છે, એમની ઉપર એક પણ એક્શન નથી લેવામાં આવી. આ એક કેવી વાત કરે છે કે જેને વિડીયો વાયરલ કર્યો છે એનું કશું નહીં અને જેને ફોરવર્ડ કરે છે એને તમે સજા કરો. આ કેવી વાત છે? જેને ખીચડી બનાવી છે, જે ખીચડી બનાવે છે 6 કલાક સુધી 5 કલાક સુધી એને કશું નહીં, પણ જે ખીચડી વહેંચે છે, દાન કરે છે એને પકડો. એટલે ભારતીય જનતા પાર્ટી છે ને એ હાર ભારી જઈ છે. હાર સાથે એવું બોલે છે વારંવાર બોલે છે. હબળક જીતુ વાઘાણી એવું બોલ્યા, મારી પાસે એનું પેલું છે કે ભારત વિરોધી કોંગ્રેસ અભિયાન ચલાવે છે. હવે મેં કહ્યું ભારત વિરોધી કે ભારત લૂંટે છે. અમે ક્યાં લૂંટ્યું? બતાવો, એક વખત બતાવો કે મેં ભારત લૂંટ્યું. કોંગ્રેસ 70 વર્ષની સાલની અંદર જો પોતાની સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીજી પોતાની સંપત્તિ પણ ગીરો મૂકી અને ભારતને દેવા માટે પોતાનું મંગળસૂત્ર ગીરો મૂકી અને ચલાવતા હોય, અમે ક્યાં ભારત લૂંટવા ગયા? એક સાબિતી બતાવો ભાજપવાળા કે ભારત અમે લૂંટ્યું કોંગ્રેસે. ચાલો જવાબ લઈ લઈએ આ બાજુથી. એટલે તમે કીધું એ કે પોતાની ગાંધી પરિવારે અંગત સંપત્તિ ગીરો મૂકી અને ભારતને પોષ્યું છે. ઓકે, જવાબ લઈ લઈએ આ બાજુથી એનો. હા, એટલે એક સૂત્ર બહુ પ્રચલિત થઈ ગયું છે લોકોમાં, ભારતના તમામ નાગરિકોમાં પ્રચલિત થઈ ગયું છે કે જીવન સે પહેલે और जीवन के बाद भी कांग्रेस की लूट जारी रहेगी. આ છે ને પહેલાંની લૂંટની તો વાત આપણે બધા જાણીએ છીએ. 70 વર્ષથી વધુના શાસનમાં જે પ્રકારે કૌભાંડોની હારમાળા અને લૂંટફાટ ચાલી છે, એ ઉપરાંત હજુ જે હમણાં જૈનિકભાઈએ જે વાત કરી ને એ મુજબ સામ પિત્રોડાજીએ જે નિવેદન આપ્યું, જે ચૂંટણી ઢંઢેરા કોંગ્રેસના સમિતિના અધ્યક્ષ છે, અને એમણે પણ વાત કરી, રાહુલજીએ પણ પાલનપુરમાં એમણે પણ વાત કરી હતી, અને એ ઉપરાંત મનમોહનસિંહજી પણ બોલ્યા હતા કે જે પ્રકારે એમની ઈચ્છા છે એ હવે આગળ જતાં ભવિષ્યમાં એક એવો કાયદો લાવવાની ઈચ્છા છે કે જ્યાં વારસાગત સંપત્તિ ઇનહેરિટેડ જે આપણી મિલકતો છે એ મિલકતો ઉપર પણ 50%થી વધુ રકમ છે એ સરકારમાં જમા થઈ જાય અને એ જમા થયેલી રકમમાંથી પણ લૂંટ ચલાવી શકાય એવો જે બદ ઇરાદો કોંગ્રેસ ધરાવે છે એના વિશે એ તો ખાલી એમણે અમેરિકાનું જૈનિકભાઈ ઉદાહરણ નહોતું ટાંક્યું, કંઈક માત્ર ખાલી કીધું હતું કે અમેરિકામાં આવું છે, અને એ બી આખું જો માળખું તો તમને ખૂબ સારી રીતે ખબર હશે, બિકોઝ યુ આર અ ટેક્સ એક્સપર્ટ. તો એમાં તમને ખબર હશે કે કઈ નાની સૂની રકમ પર કે સામાન્ય માણસ પર તો એ વારસાઈ મિલકત વેરો લાગતો નથી, અથવા તો એ નિયમ લાગતો નથી. જો પિત્રોડાજીનું પહેલાં આપના દર્શકોને જાણ હોવી જોઈએ કે પિત્રોડાજી એ એકદમ ક્લોઝ એડ ફેમિલી છે, એડવાઇઝર છે ગાંધી ફેમિલીના. એ જ્યારે કંઈક બોલતા હોય ત્યારે ચોક્કસપણે એ કોંગ્રેસનું જે આખું ઇક્વેશન છે ઇક્વેશનમાં બેસાડવાની વાત હોય. ઇનહેરિટન્સ ટેક્સ, એ ઇનહેરિટન્સ ટેક્સ એટલે એસ્ટેટ ડ્યુટી ટેક્સ તરીકે પહેલાં પણ ભારત દેશમાં આ ટેક્સ હતો, પરંતુ આ ટેક્સ એટલો ખતરનાક છે. આ ટેક્સ એ લોકોના બિલોંગિંગ્સ, પ્રોપર્ટીને, એસેટને સ્નેચ કરવાનો ટેક્સ છે. આ ટેક્સ જો એટલે જ રાજીવ ગાંધીએ નાબૂદ કર્યો હતો. ટેક્સ એ જ વાત કહેવી છે કે આ જે ટેક્સ નાબૂદ કર્યો એ વખતે ઇન્દિરા ગાંધીનું અવસાન થવાથી આ ટેક્સ એમને પોતે લાગે એવો હતો. એમને ખ્યાલ આવ્યો કે જો આ ટેક્સ જે કોંગ્રેસના જે લોકો જે વખતે શક્તિશાળી હતા એમને લાગ્યો કે જો આ ટેક્સથી મારે ટેક્સ ભરવાનો ના આવે એટલા માટે એ વખતે નાબૂદ કરેલો. 55% જેટલી માતબર રકમ એ ડિસ્ટ્રીબ્યુશનના ટેક્સમાં આવે એવી છે. હવે તમે વિચારો કે ઇટ ઇઝ ટેક્સ ઓન ટેક્સ. એકવાર તો કોઈ પણ માણસ સંપત્તિ કમાય, એની ઉપર હું આવું પણ એક ફિનિશ, એકવાર કોઈ સંપત્તિ કમાવા માટે પોતે ટેક્સ ભરતો જ હોય છે, એટલે એ સંપત્તિ પર ટેક્સ ભરી દીધો.
હવે ફરીથી જ્યારે એ સંપત્તિને ઇનહેરિટ કરવાની આવે ત્યારે એની પણ ફરીથી ટેક્સ લગાવવાનો, એટલે ટેક્સ ઓન ટેક્સ લેવાનો. અને અમેરિકાની જે વાત છે, અમેરિકાની વાતને અત્યારને ઇન્ડિયામાં લાવવાની કોઈ જરૂર નહોતી, આની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, પણ એ એમનું માનસ સપટ બતાવે છે. ઓકે, પણ એક બાજુ જ્યારે શૈલેષભાઈ એવું કહે છે, પાર્થિવભાઈ, કે ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી કે પછી સોનિયા ગાંધી એમણે પોતાની સંપત્તિઓ ગીરવે મૂકી, મંગળસૂત્ર ગીરવે મૂકી અને આ દેશને પોષ્યો છે. બીજી બાજુ આરોપ એવો લાગ્યો, જે તમે સાંભળ્યું કદાચ, કે આ જે ટેક્સ નાબૂદ થયો, ઇનહેરિટન્સ ટેક્સ, એ કોંગ્રેસે અંગત હિત માટે કર્યો, કોઈ દેશ હિત માટે નહીં. પહેલા મુદ્દાની જે શૈલેષભાઈએ વાત કરી કે જે તે સમયે આઝાદીની લડાઈ ચાલતી હતી, આનંદ ભવન જેવી ઘણી બધી જે પ્રોપર્ટીઝ હતી એ દેશના લડાઈ માટે એમણે સમર્પિત કરી, પહેલી વાત એ. બીજી મુદ્દાની વાત કરીએ કે જે પ્રકારે ભાજપના પ્રવક્તા એવું માને છે કે આ દેશના પ્રજાઓના માનસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. જે પ્રકારે પ્રજા ભોળી હોઈ શકે, મૂર્ખ નથી. તમે જે પ્રકારની વાત કરો છો એ તમારે ઇનહેરિટન્સ ટેક્સની જે વાત કરો છો, તમે ટેક્સ એક્સપર્ટ હશો, અમે કદાચ આ ટેક્સના મુદ્દે અમે એટલા એક્સપર્ટ નહીં હોઈએ, પણ અમને એટલી તો ખબર છે કે આ ઇનહેરિટન્સ ટેક્સ પાછો બંધ કરવાની વાત તો તમે જ કીધું કે રાજીવ ગાંધીજીના સમયમાં ઇનહેરિટન્સ ટેક્સ બંધ થયો, પણ પાછો લાગુ કરવા માટે તો જયંત સિન્હા અને જેટલીજી મંડાણા હતા 2019ના બજેટ વખતે ઉલ્લેખ કર્યો છે. તો ક્યાં ગયા? ત્યારે દેખાડવાના દાંત અલગ ને ચાવવાના દાંત અલગ. અને બીજી વાત કે તમે જ્યારે સામ પિત્રોડાના મુદ્દે કહો છો કે સામ પિત્રોડાએ કીધું એટલે કોંગ્રેસે કીધું, એવું નહીં માની લેવાનું. તો એનો મતલબ એ થયો કે ધ્રુવ સક્સેના જે એમનો આઈટી સેલનો એક સપોર્ટર હતો, એમનો હોદ્દેદાર હતો, એ આતંકવાદી પ્રવૃત્તિમાં પકડાયો, તો શું બધા ભાજપવાળાને અમારે આતંકવાદી કહેવાના? ઓકે, ચાલો જવાબ લઈ લઈએ આ બાજુથી. હા, હિરેનભાઈ. એટલે હવે અહીંયા કેવું છે, ગોળ જાય ગાંગડી અને ઘી જાય આંગળી, આ જૂની કહેવત છે. ખરેખર છે ને ટેક્સ માળખું, જૈનિકભાઈ વકીલ તો બાહોશ ટેક્સ પેલા કન્સલ્ટન્ટ છે, એક્સપર્ટ છે, કન્સલ્ટન્ટ છે, વિશેષજ્ઞ છે, એમનું ખૂબ જ જ્ઞાન છે. એ પણ કહી શકશે કદાચ કે જે ટેક્સની વ્યવસ્થા કરવામાં આવે એ સામાન્ય અને નાના માણસોને ખાસ કરીને જ્યારે સ્પર્શતી હોય ત્યારે એને મેં વાત કરી એમ ગોળ જાય ગાંગડી અને ઘી જાય આંગળી, એટલે કે એ બહુ જ સંભાળીને વ્યવસ્થા ગોઠવવાની હોય છે. અને એવા સમયે જ્યારે આવી બાલીસ વાતો આપણી સામે આવે અને કોંગ્રેસના આવા બદઇરાદાઓ છતાં થાય ત્યારે ખરેખર તમામ લોકોને દુઃખ થાય છે. અને ભારતના તમામ લોકો આ ખરેખર વારસાગત સંપત્તિ એટલે કેવું છે કે માતા પિતાએ અને વાલીઓએ, એમના પૂર્વજોએ પણ જે સંપત્તિ એકઠી કરી છે એ સંપત્તિને સરકાર ખાઈ જાય. હવે શું કરવું છે કે તિજોરી ભરાય તો ફરીથી નવી લૂંટ થઈ શકે, નવા કૌભાંડો થઈ શકે. જે પ્રકારે અલગ અલગ કૌભાંડો આપણી સામે છે, 2G, 3G, 4G, 5G, કંઈ બારમાળા બાકી જ નથી રાખી કોંગ્રેસ. હજુ ખબર નહીં કોણ જાણે કેટલા કૌભાંડો કરવાની આ મંશા છે, એ બતાવે છે. ઓકે, આગળ પણ ચર્ચા કરવી છે. આગળ હું આવું, આપની પ્રતિક્રિયા પણ લઈશું. અને મૂળ ચર્ચા આપણી અનામત હતી, એના ઉપરથી આપણે ઇનહેરિટન્સ ટેક્સ પર ગયા, પણ એ ચર્ચા છે કે ST, SC, OBCની અનામત ખતમ કરી અને શું મુસ્લિમોને આપવાની વાત છે. ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવે છે સામે સમગ્ર અનામત જ ખતમ કરવાનો પ્લાન છે, એવો કોંગ્રેસ આરોપ લગાવે છે. અને અનામતનો મુદ્દો જે 5 ચરણની અંદર છવાયેલો રહેવાનો છે, એની ઉપર ચર્ચા કરવી છે. અચ્છા શૈલેષભાઈ, હા, તમારી પાસે જ આવું છું. મુસ્લિમો માટે ST, SC, OBCની તમે અનામત ખતમ કરવાનો કારસો ઘડીને બેઠા છો, શું આમાં સચ્ચાઈ કેટલી? બિલકુલ ખોટી વાત કરે છે. મારી વાત પહેલાં હિરેનભાઈ બોલ્યા કે તિજોરી ભરેલી લૂંટવા માગે છે કોંગ્રેસ. મારે ખાલી એક સીધો અને સાદો અને નાનો પ્રશ્ન પૂછવો છે અને તમે મારા વતી પૂછી શકો છો કે બાબુ બોખરિયા ઓઇલ ચોરીમાં જ્યારે પકડાયા એનું હજુ કેસ ઉગડ્યો નથી. પરસોત્તમ સોલંકી 600 કરોડનું મચ્છી ઉદ્યોગનું ચાલી રહ્યું હતું, એનો કેસ હજુ ચાલુ નથી થયો. આ ઘણા એવા છે ભાજપના દાખલા અને ઘણા એવા ભાજપના નેતાઓ છે, હજુ એમનો કેસ ચાલુ નથી થયો. ત્યાં CBI, IB આ બધું ક્યાં જાય છે એમને પૂછો. ચાલો એકવાર જવાબ લઈ લઈએ જલ્દીથી અને પછી આગળ ચર્ચાને અનામત ઉપર મારે ચર્ચા કરવી છે. એટલે CBI, ED અલગ અલગ એજન્સીઓ છે, એ મને એક વસ્તુને સમજાવવાની કોશિશ કરે કોંગ્રેસ, ખાસ કરીને કે અત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ દરોડા પડતા હતા.
તો હવે એજન્સીની ખરેખર વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવતા પહેલાં કોંગ્રેસે 7 ની 17 વખત વિચાર કરવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે ન્યાય પ્રક્રિયાની વાત આવતી હોય ત્યારે ન્યાય પ્રણાલીમાં આપણે ત્યાં જ્યારે ન્યાયાલયમાં કોઈ પણ મુદ્દો વિચારાધીન હોય ત્યારે ન તો કોંગ્રેસ કે ન તો ભાજપ જોવામાં આવે. જેના પર પણ કેસ ચાલતો હોય ત્યાં જ્યારે કેસ સાબિત થાય ત્યાર પછી જ એની ચર્ચા. ઓકે, ચલો આગળ આપણે અનામતની જૈનિકભાઈ વાત કરી રહ્યા હતા. કયા આધાર પર તમે એવું કહો છો જ્યારે આરોપ લગાડો છો કે એસટી એસસી ઓબીસીની અનામત ખતમ કરી અને મુસ્લિમોને આપી દેવામાં આવશે? 70 વર્ષથી કોંગ્રેસની એક મુસ્લિમ તુષ્ટિકરણ અપીસમેન્ટની જે નીતિ છે એ સમગ્ર દેશ જાણે છે. 2006માં પણ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે એમ કીધું હતું કે આ દેશની સંપત્તિ પર સૌ પ્રથમ અધિકાર એ મુસ્લિમોનો છે. કર્ણાટકમાં જો વાત કરીએ તો ઓબીસી કોટા ઘટાડીને 4% કોટા મુસ્લિમોને વધારીને આપવામાં આવ્યો હતો. અને સતત આ વખતનું જો તમે આખું એમનું જે એમને બહાર પાડ્યો મેનિફેસ્ટો, એ મેનિફેસ્ટો પણ બહુ સ્પષ્ટપણે દેખાડે છે કે આ એક મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો હોય. અને વર્ષોથી કોંગ્રેસની આ નીતિ રહેલી છે કે મુસ્લિમોને અપીસમેન્ટ કરવું, તુષ્ટિકરણ કરવું, વોટ બેંકની રાજનીતિ કરવી. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ 2014માં આવ્યા અને છેલ્લા 10 વર્ષથી કે બધા જ માટે જે 140 કરોડ જનતા છે સર્વના વિકાસની કામ કરવી, એટલે વિકાસની રાજનીતિ છે. ત્યાં ક્યાંય કોઈ માઇનોરિટીને અપીસમેન્ટની કે કંઈ વાત જ નથી. અને વાત છે તો એ વિકાસની વાત છે. હું 10 વર્ષના તમને બેલેન્સ શીટની વાત કરું તો 10 વર્ષનું મોદી સરકારનું બેલેન્સ શીટ એ 50 વર્ષના કોંગ્રેસના બેલેન્સ શીટ કરતાં એટલું બધું સ્ટ્રેન્થન છે. દરેક વિષયની વાત કરીએ. ઇન્ફ્લેશન 8% હતું, અત્યારે 5.2% છે. સ્ટાર્ટઅપ ખાલી 350 રજિસ્ટર્ડ હતા, એ આજે 1,17,000 સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ છે. એ જ રીતે એલપીજી કનેક્શન જોઈએ તો એલપીજી કનેક્શન એ 14 કરોડ હતા. ઓકે, 10 વર્ષનું ગણાવવા જઈશું તો ઘણું લાંબુ થશે. પણ જે એક આરોપ લગાડવામાં આવ્યો છે, પાર્થિવભાઈ જવાબ આપવા માંગે છે. 2 મુદ્દાની વાત કરીશ. જૈનિકભાઈએ પહેલો મનમોહનસિંહનો મુદ્દો કીધો કે મનમોહનસિંહે જે શબ્દો કીધા હતા કે માઇનોરિટી સમાજ કે મુસ્લિમ સમાજના તુષ્ટિકરણના મુદ્દે, એમને જે શબ્દો કીધા, જો એ મનમોહનસિંહજી બોલ્યા હોય તો હું જાહેર જીવન છોડી દઈશ. એ વિડીયોનો આધાર આપે, ફેક્ટ ચેક વિડીયોઝ બી બતાવી દઉં, ફેક્ટ ચેક્સની વેબસાઇટ પણ બતાવી દઉં. અને જો એ ન બોલ્યા હોય તો જૈનિકભાઈ પોતે પોતાનું જાહેર જીવન છોડે અને પોતે કોર્પોરેટર તરીકે રાજીનામું આપે. બીજી વાત કે એમને કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી કે એમાં મુસ્લિમ તુષ્ટિકરણની વાત છે. આ મેનિફેસ્ટો આપની સામે મૂકું છું. આજે પણ તમને કહું છું, અહીંયાથી લઈ જાઓ, આ પ્રિન્ટ કઢાવીને આપને ત્યાંથી ઓફિસમાંથી પ્રિન્ટ કઢાવો. આ બધા જે વિદ્યાર્થીઓ સામે બેઠા છે એમને આપો. અને એમાં ક્યાંય પણ મુસ્લિમ તુષ્ટિકરણની વાત હોય, ક્યાંય પણ મુસ્લિમ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો મને બતાવો. અને બીજી વાત કે સાથે જે વાત કરે છે અનામતના મુદ્દામાં તમે ગેરમાર્ગે લોકોને ના દોરશો. કારણ કે તમારા ભાગવત સાહેબને, તમારા જ આરએસએસના ચીફ જે તે સમયે બોલ્યા હતા કે આરક્ષણ ખતમ થવું જોઈએ, એટલા માટે સવાલ ઊભો થાય છે. બીજી વાત કરીએ કે કેટલાય સમયથી ઓબીસીનું આરક્ષણ અહીંયા ક્યાંક ચૂંટણીમાં પેન્ડિંગ પડ્યું છે. તમે શું કરી રહ્યા છો? કેટલાય 1.5 વર્ષથી, અત્યારે વર્ષના ઉપરથી આપણે સરપંચની ચૂંટણીઓ પેન્ડિંગ પડી છે, નગરપાલિકાઓની અનામતના મુદ્દે પેન્ડિંગ પડી છે. તમે શું કરી રહ્યા છો? આ મુદ્દાની વાત કરે. અત્યારના યુવાનો, ભણેલા ગણેલા યુવાનો છે, એ વેબસાઇટ ઉપર ફેક્ટ ચેક કરી શકે છે. અને તમે જે કામ કરી રહ્યા છો, આ તો કહેવાય કે ઉલટા ચોર કોટવાલ કો દંડે જેવી વાત છે. ઓકે, આગળ તમારી પાસેથી પણ લઈશ જવાબ. અને આ બાજુથી એનો જવાબ, હિરેનભાઈ, આપની પાસેથી મારે જવાબ લેવો છે. આઈ નો તમે જવાબ આપવા માટે ખૂબ ઉતાવળા છો. મોહન ભાગવતની જે વાત કરી, બીજેપીની વાત કરી, પણ સમય છે અત્યારે એક નાનકડા બ્રેકનો. જલ્દી પાછા ફરીશું અને ગરમ થયેલી ચર્ચા છે, ઠંડી નહીં થવા દઈએ. ઘણા બધા આરોપ બ્રેક પહેલા અનામતને લઈ અને આ બાજુથી થયા, કોંગ્રેસ પાર્ટી તરફથી થયા, ભારતીય જનતા પાર્ટીમાં એનો જવાબ આપવાનો એક બ્રેક પહેલા થનગનાટ ઉતાવળ હતી. હિરેનભાઈ પાસેથી સીધા જે જવાબથી શરૂઆત કરીએ બ્રેક પછી. હાજી, ઓકે, જૈનિકભાઈ પાસેથી લઈએ જવાબ. પાર્થિવસિંહે જે કીધું એ અત્યારે આપના માધ્યમથી એમને રાજકારણ છોડવાની વાત કરી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ એમ બોલે છે, મનમોહનસિંહ એમ બતાવે છે કે મુસ્લિમ માઇનોરિટીને પ્રથમ રીડિસ્ટ્રીબ્યુશન મળે છે. એમને સાહેબ જો હવે રાજીનામું આપવાની જવાબદારી આ દર્શકોને તમારી છે. એ બોલે છે 2006માં, એ બોલે છે
મનમોહન સિંહ પોતે બોલે છે કે આ પ્રાયોરિટી છે અને પ્રાયોરિટી દેશના સંશોધનોની જે કંઈ બી સંસાધનો છે એ બધાની પ્રાયોરિટી એ મુસ્લિમોની જે આવું બોલે છે આ ક્લિયર કટ વિડીયો નેશનલ ચેનલનો છે. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ બોલે છે દેખાડે. ચાલો આ બાજુથી જવાબ આપવા માંગે છે પાર્થિવભાઈ. હું આવું છું, મને ખ્યાલ છે શૈલેષભાઈ, મારે આવવું જવું મને ખ્યાલ છે. હા, મનમોહન સિંહનો આખો ફેક્ટ ચેક વિડીયો આપના સંદેશ ટીવીના માધ્યમથી બતાવવા તૈયાર છું. હું જાહેર જીવન છોડી દેવા પર તૈયાર છું. જો મનમોહન સિંહ આ શબ્દો જે મુસ્લિમ માટેના શબ્દો, સંસાધન ઉપર પહેલો અધિકાર, સ્પષ્ટ શબ્દો હતા મનમોહન સિંહના કે દેશના સંસાધન ઉપર આ દેશના ગરીબ વંચિત લોકોનો અધિકાર છે. હવે આ ખરેખર નુપુરભાઈ, તમે અહીંયા બેઠેલા આપણા યુવાન મિત્રો અને આ દેશની જનતા જાણે છે, યુટ્યુબ બધાના હાથમાં છે. સાહેબ, ટેકનોલોજી ખૂબ જ મોદી સાહેબે આગળ વધારી છે. અત્યારે જ દરેક વિડીયો ચેક કરી શકે. દર્શક મિત્રોને મારી વિનંતી છે કે યુટ્યુબ ખોલો અને પ્રાયોરિટી ટુ માઇનોરિટીઝ એન્ડ મુસ્લિમ કોમ્યુનિટી બાય મનમોહન સિંહ આટલા ટેગ વર્ડ એન્ટર કરો. મનમોહન સિંહનો વિડીયો બતાવે કે જેમાં મનમોહન સિંહ મુસ્લિમ શબ્દ, માઇનોરિટી શબ્દ એ સ્પષ્ટપણે આખો વિડીયો બતાવે મોર્ફ કરીને. પેલો જે હમણાં અત્યારે જે વિડીયો આવ્યો છે ને જેમાં એમાં પેટમાં બળે છે કે એ અનામતવાળો જે મુદ્દો મોર્ફ કરેલો એમને કે પેટમાં બળે છે ને, ભૂતકાળમાં જેમને આલુ સોના જેવા વિડીયોઝ બનાવ્યા એ જ પ્રકારે મનમોહન સિંહને બદનામ કરવા માટે એ જ વિડીયો એમના અમિત માલવીય અને ગેંગે બનાવ્યો હતો. અને એટલા માટે જ ફેક્ટ ચેકર્સ વેબસાઇટ બનાવનારા ઓકે, હા. જો હવે એક ક્લિયર કટ વસ્તુ આપના માધ્યમથી એ બોલ્યા છે કે હું રાજનીતિ છોડી દઈશ. આજે એ વાતને 16 વર્ષ થયા. અમે જો એક જ દિવસમાં ફેક વિડીયો શોધી શકતા હોય તો એ 16 વર્ષથી નથી શોધી શકતા. ધીસ મીન ધેટ કે ઇટ હેઝ બીન સ્પોકન બાય ધેન પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ. મનમોહન સિંહ એમ બોલ્યા છે કે દેશના સંસાધનો પર સૌપ્રથમ અધિકાર. ઓકે, મનમોહન સિંહ ઉપર ઘણી બધી લાંબી ચર્ચા થઈ. બોલ્યા છે, નથી બોલ્યા, બોલ્યા છે, નથી બોલ્યા, ઘણી બધી વાત થઈ શકે. અને એક મિનિટ, મારે આગળ એ વાત કરવી છે કે બીજો એક આરોપ એમણે લગાડ્યો છે મોહન ભાગવત પર કે મોહન ભાગવત ભૂતકાળની અંદર બોલી ચૂક્યા છે અમે અનામત ખતમ કરવા માંગીએ છીએ. નાગપુરમાં ગઈકાલે એમણે જે વાત કરી એ કદાચ જુદી હતી કે જ્યાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી અનામત લંબાવવામાં આવશે. આ વાત એમણે કરી. હા, બંધારણીય અનામત ઘટાડવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોહન ભાગવતજીએ બી પોતે પણ નિવેદન આપ્યું છે કે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ રિઝર્વેશનને હટાવવાનો પ્રશ્ન જ નથી, પણ જ્યારે દેશમાં અનામત લાગી હતી ત્યારે જે વાત હતી એ વાતને એમને રીઇટરેટ કરી કે બંધારણીય અનામત અમે ક્યાંય ખતમ કરવાની વાત નથી કરી. કોંગ્રેસ આ ખોટો એમને પોતાની જ્યારે રાહુલ ગાંધી રાજા રજવાડા ઉપર કોઈ સ્ટેટમેન્ટ કરે એ સ્ટેટમેન્ટને બચાવવા માટે એ ખોટું સ્ટેટમેન્ટ લાવે છે. આ સ્ટેટમેન્ટ કર્યું જ નથી. ઓન ધ કોન્ટ્રરી બીજા દિવસે એમને એમ પણ કીધું કે આ સ્ટેટમેન્ટનો ક્યાં મનમોહન સિંહનું બતાવો કે એવું સ્ટેટમેન્ટ. ઓકે, ચાલો આ બાજુથી જવાબ લઈ લઈએ. હા શૈલેષભાઈ, હા બોલો. જો એ ભાઈ એવું કહેતા હોય રાજા રજવાડા બાબતે રાહુલ ગાંધી બોલ્યા તો પુરુષોત્તમ રૂપાલા 1 મહિનો અને 5 દિવસ થયા જે રાજા રજવાડાઓએ બેન દીકરીઓની વાત કરી છે એને 1 મહિનો અને 5 દિવસ થઈ ગયા. 1 મિનિટ, જે રાજા રજવાડાઓએ જે એક કામ કરો, મારી વાત સાંભળો. હું તમને રોકતો નથી પણ સાંભળો તો ખરા. અહીંયા આવો, મારી જોડે આવો. અરે ઊભા થાવ, તમે અહીંયા આવો. જૈનિકભાઈ તમે અહીંયા આવો. અરે અહીંયા આવો, તારો મારી જોડે. જૈનિકભાઈ અહીંયા આવો. યસ. હા. મારી વાત સાંભળી લો. જેને 562 જેને 562 રજવાડા શહીદ કર્યા છે અને એની બેન દીકરી વિશે વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી છે. પુરુષોત્તમ રૂપાલાજીએ ઓલરેડી માફી માગી લીધી છે, વારંવાર માફી માગી લીધી છે. પણ રાહુલ ગાંધી પાસે માફી તો મંગાવો. 562 રજવાડાઓ માટે આવું બોલ્યા છે, માફી તો મંગાવો. માફી માગી લીધા પછી કિરીટ પટેલ કેમ બોલ્યા? અને બીજું 565 રાજવાડા જેને દાન કર્યા છે એની સત્રણીઓ રોડ ઉપર ઉતરી છે એની બાબતે નરેન્દ્ર મોદી હોય ગૃહમંત્રી હોય પુરુષોત્તમ રૂપાલા બોલ્યા છે. પુરુષોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે. ક્ષત્રિય કોમ્યુનિટી હોલ હાર્ટેડ સપોર્ટ કરશે. ધેર વોન્ટ બી એની નેગેટિવ ફોલોઆઉટ. ઓકે. અરે મારે બ્રેક લેવો છે, માઇક પકડી લે છે. ઓકે, આપની જગ્યાએ બેસો. આપ આપની જગ્યાએ, શૈલેષભાઈ આપની જગ્યાએ બેસો. અને વાત એ છે કે અત્યારે આ બધી જ વાત ચાલે છે. તમે જે ક્ષત્રાણીઓની વાત કરી રહ્યા છો એ જ પદ્મિની બા આવે છે અને આજે એમ પણ કહે છે કે વડાપ્રધાનના
બંધારણના હાથ મજબૂત કરવાના છે. એ જ પદ્મિનીબા સંકલન સમિતિ પર એ આરોપ પણ લગાવે છે. એ જ પદ્મિનીબા આજે એમ કહે છે કે રાહુલ ગાંધી પણ માફી માંગે, પરસોત્તમ રૂપાલાની પણ વાત કરે છે. એટલે આ બધું ચાલતું રહેવાનું ચૂંટણી. વેલકમ બેક. અને ચર્ચા બ્રેક પહેલા જબરજસ્ત ઉગ્ર થઈ હતી અને અનામતની જ્યારે વાત ચાલી રહી છે, અનામતના અમુક નિયમો છે, અમુક બંધારણો છે, પણ તેમ છતાં પણ શું રાજકીય લાભ ખાટવા માટે એની ઉપર જઈને અનામતો આપવામાં આવે છે? નહીં, બિલકુલ. જેટલા શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ છે એના માટે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં આપણે અનામતની વ્યવસ્થા કરેલી છે. અને એ અનામતની વ્યવસ્થા કરેલી હોવાના કારણે નાના, વંચિત અને છેવાડાના માનવીઓ ઉપર આવી રહ્યા છે. એ વ્યવસ્થા બિલકુલ ખોટી નથી, પરંતુ એ વ્યવસ્થાને અલગ સ્વરૂપે મૂકીને, ખાસ કરીને આ મુદ્દો જ્યારે કોંગ્રેસે ઉઠાવ્યો છે ત્યારે માત્ર ને માત્ર રાજા રજવાડાઓ ઉપર જે પ્રકારના નિવેદનો રાહુલ ગાંધીએ કર્યા છે એની સામે મારે એ થઈ ગયું, એના ઉપર બહુ મોટું થઈ ગયું. મારે અનામતની વાત એ છે કે બંધારણમાં જે અનામતની વાત કરી છે હિરેનભાઈ, શું એમાં તમે જે આરોપ લગાડો છો એ રીતે શક્ય છે ખરું કે એકની કાપી અને બીજાને આપી શકાય? શું એ બંધારણનું ઉલ્લંઘન નથી? ના, બિલકુલ. જો જ્યાં જ્યાં સંશોધનની વ્યવસ્થા હશે ત્યાં કોઈ પણ પ્રકારના ફેરફારો શક્ય છે, પરંતુ સમજવાની વાત એ છે કે અનામત શા માટે જરૂરી છે. જ્યાં સુધી એ સમજાય નહીં ત્યાં સુધી અનામતની વ્યવસ્થા વિશે કોઈ પણ પ્રકારની કોઈ પણ ટિપ્પણી કોઈ પણ રાજકીય પક્ષે ટાળવી જોઈએ. અને આજ મને લાગે છે કે કદાચ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું, ચૂંટણી પંચે પણ કહ્યું હતું, નોટિસ ફટકારી બંને પક્ષના મોટા નેતાઓને કે આવી વાતો ના કરવી જોઈએ. જુઓ, જ્યાં જ્યાં મેનિફેસ્ટોમાં ખાસ કરીને અમારે ત્યાં સંકલ્પ પત્ર શબ્દ ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસમાં ખાસ કરીને એ ચૂંટણી ઢંઢેરામાં માત્ર ને માત્ર જૂઠાણાઓ, ખાસ કરીને જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે ત્યાં સામાન્ય નાગરિકોની, મતદારોની, ભારતના તમામ લોકોની એક જ માંગણી હોય છે કે તમે કરેલા વચનોની આપૂર્તિ કરો. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં આપેલા તમામ સંકલ્પ પત્રોમાં જે વચનો આપ્યા છે એ વચનોની આપૂર્તિ ચલો આપૂર્તિ કરી છે એવું કહી રહ્યા છે. હાજી 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 હાજી. જો એ સંકલન પદ્ધતિની વાત કરતા હોય તો નરેન્દ્ર મોદી સાહેબ બોલ્યા હતા કે જગતના ખેડૂતની ડબલ આવક 2022માં થશે. આ 2024 આવી, ક્યાં ગઈ ડબલ આવક? 2 કરોડ રોજગારી આલશું. આ નવ યુવાનોને 2 કરોડ રોજગારી ક્યાં ગઈ? એટલે વાતો કરે છે અને 10 વર્ષથી ચાલુ સરકાર એમને છે. તમે સંકલ્પ પત્ર બહાર ના પાડશો, તમે કામ શું કરે છે એ બતાવો. તમે હિન્દુ મુસલમાનની વાત કરો છો, તમે રામ મંદિરની વાત કરો છો, તમે જે કામ કર્યા છે ને એ વતી વોટ માંગો, તમને વોટ મળશે. ચાલો, કામ કર્યા છે એનો હિસાબ આપો અને વોટ માંગો. હિન્દુ મુસ્લિમની વાત ના કરો, રામ મંદિરની પણ વાત ના કરો. કામ કર્યા છે એનો હિસાબ તો આપવા બેસીશ ને તો આ ભાગવત સપ્તાહ થશે. પણ છતાં બી થોડું ઘણું તો મારે દર્શકો માટે આપવું પડશે. 10 વર્ષમાં જે મોદી સરકારે કામ કર્યા છે ને એ મારે બતાવવા માટે આજનો અત્યારની 2 મિનિટ બહુ ઓછી પડશે. પણ લોકોને ખબર છે કે મોદી સાહેબની ગેરંટી એટલે ફાઇનલ. અંડર ધ મોદીજીઝ એબલ લીડરશીપ હવેના વર્ષોમાં પણ ઇન્ડિયા વુડ બી મોર સ્ટ્રેન્થન, પ્રોસ્પરસ એન્ડ ડેવલપ્ડ. ખાસ કરીને વાત કરું તો જ્યારે 98માં અટલજી આવ્યા ત્યારે પર કેપિટા જીડીપી એ 30 હતો. એ 2004માં વધીને 35 જેવો થયો. પાછી 2004થી 14ની જે કૌભાંડી સરકાર છે એ 10 વર્ષમાં પર કેપિટા જીડીપી પાછો 35નો 30 થઈ ગયો. 2014માં જ્યારે મોદીજીએ શાસન સંભાળ્યું ત્યારે ફરીથી 14થી 19માં 30નો 37 અને મને કહેતા આનંદ થાય છે કે 19થી 24માં ફરીથી એ 37નો 42 સુધી પહોંચ્યો છે. આ બતાવે છે કે મોદી સરકારે શું કામ કર્યા. આ ઉપરાંત હું વાત કરું તો પોવર્ટી ઇન્ડેક્સ હોય, ઇનોવેટિવ ઇન્ડેક્સ હોય, આ બધામાં ભારતનો ઘણો બધો સુધારો. હંગર ઇન્ડેક્સમાં શું થયું એ એક મિનિટ એનો પણ જવાબ આપીશ. એ સિવાય ઇનડાયરેક્ટ ટેક્સ રેજીમ હોય તો ઇનડાયરેક્ટ ટેક્સ જે એવરેજ 15થી 16% હતો એ ઘટાડીને લગભગ 12.5% થયો. ટેક્સેશનની વાત કરું તો ડાયરેક્ટ ટેક્સમાં પણ ઘટાડો થયો. એલપીજી કનેક્શન 14 કરોડને 31 કરોડ થયા. ટેપ ટુ વોટર એટલે નળ સે જળ યોજનામાં 3 કરોડના લગભગ 13 કરોડ. ઓકે, ઘણી બધી વાતો નીકળશે. મારે સામે કોણ? તમે બોલવા માંગો છો? તમે. હા. ગેસ સિલિન્ડર નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા ત્યારે 415 હતો, અત્યારે 1100 પાર છે. સીએનજીની વાત કરે છે એ 38 રૂપિયા હતો, અત્યારે 75 રૂપિયા ઉપર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ જે હતા એ 100ની નજીક પહોંચી ગયા છે. 400 પાર કદાચ આવતા ચૂંટણીમાં જીતી જાય ભૂલથી તો પાછા 400 પાર પણ કરી દે. દૂધના જે 48 રૂપિયા હતા એ આજે ક્યાંક ને ક્યાંક 64 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. આપણે લોટનો ભાવ 210 રૂપિયા 10 કિલોનો હતો એ 410ને પાર થઈ ગયો છે.
દેશી ઘી 300 રૂપિયા લીટર હતું, 675 ઉપર જતું રહ્યું છે. આવા હું શાકભાજી સિવાયના ભાવ કહી શકું, અનાજ કરિયાણાના ભાવ કહી શકું, જે આસમાને હોય. મને એ નથી સમજાતું. એ અત્યારે સપનું શું આપે છે કે અત્યારે 80 કરોડ લોકો દેશના મજબૂર છે મફત અનાજ માટે, અને દેશ વિકસિત થશે ક્યારે 2047માં હું જીવતો હોઉં કે નહીં હોઉં ત્યારની વાત કરે છે. અત્યારનું શું? ચલો અત્યારનું શું હિરેનભાઈ, જલ્દી એક જવાબ. સૌથી અગત્યની વાત છે ફુગાવો કાબૂમાં રાખવો અને ભાવોને નિયંત્રિત રાખવા. આ નિયંત્રિત રાખવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. અને હમણાં થયેલા એક સર્વેક્ષણ મુજબ છે એ વિશ્વના અનેક વિકસિત દેશોની પણ વાત કરીએ તો એમાંથી માત્ર ભારતને જ એક એવી રીતે રેખાંકિત કરવામાં આવ્યું છે કે ભારતમાં મંદી આવવાની કોઈ શક્યતા પણ નથી. ચલો મંદી આવવાની કોઈ શક્યતા નથી. હવે ગુજરાતની અંદર 25 સીટો બચી. છેલ્લો સવાલ મારો એ છે, કારણ કે અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, સમયનો અભાવ છે. કેટલી સીટો? આમ તો 26 તમારો નારો છે જ, પણ 5 લાખની લીડ આવશે હજી પણ? માત્ર 26ની લીડ નહીં, માનનીય સી આર પાટીલ સાહેબે જે પ્રકારે નારો આપ્યો છે 5 લાખથી વધુની લીડ, અને એમાં પણ કંઈક એક્સ્ટ્રા આપવાની ઈચ્છા છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોની છે. અને ભગવાન શ્રી રામ એક્સ્ટ્રા એટલે હજી એકાદ બિનહરીફ નથી કરાવવાના ને સાહેબ? એ બિનહરીફની પણ વાત કરી લઈએ સાહેબ. આપણે સુરતમાં જે બિનહરીફ થયું ને એ સુરત, અને હવે હમણાં આ તાજા સમાચાર મુજબ ઇન્દોર, આ બંને શહેરો ભારતમાં સ્વચ્છ શહેરો તરીકે પ્રખ્યાત છે. એટલે સફાઈ કરી નાખી તમે ત્યાં વ્યવસ્થિત. કોંગ્રેસની સફાઈ થઈ ગઈ. અને હવે તો હું મતદારોને વિનંતી કરીશ કે સાહેબ કોંગ્રેસના આપેલા બટન પર ઈવીએમ ને પણ સાફ. એ ચાલો અહીંથી એ કોઈ અપીલ નહીં. અહીંયાથી તમારો ખાલી દાવો મૂકવાનો છે. આ વખતે તમારો દાવો કોણ? તમે હા શું કે જય ભવાનીનો અવાજ સાંભળે ને એટલે ખેસ ખિસ્સામાં મૂકી દે છે. હમણાં એમના બધા નેતાઓ પણ 5 લાખની વાત કરતા બંધ થઈ ગયા છે. પણ હવે દીવાને કો સપને દેખને છે કોણ કોંગ્રેસનું શું? કોંગ્રેસનો આંકડો ચોક્કસપણે અમે જ્યોતિષ આ બાજુથી જાણી લઈએ. હા નહીં, મારે ખાલી આંકડો જાણવો છે. છેલ્લો આંકડો મારે ગુજરાત અને દેશની જનતા મારે ભાજપના પ્રવક્તાને એટલું કહેવું છે કે આ હલવો છે, શાક માર્કેટની દુકાન છે કે તમે 405 કરો છો? મારે મુરત્યો જોવો છે. મારે મુરત્યો કેવો છે? તમે નરેન્દ્ર મોદીના નામથી વોટ ના માગશો. મુરત્યો કારો છે, ધોરો છે, પીળો છે, લાલ છે. વાહ ગેનીબેનની યાદ અપાઈ દીધી તમે જે બોલ્યા એ. ચાલો ઠીક છે, પણ આ સાથે અત્યારે સમય થયો છે આ મહેમાનો આપણા છે એમની પાસેથી વિદાય લેવાનો. આપ સૌ અમારા કિંમતી સમય કાઢી અને સિંહાસન કાર્યક્રમમાં આવ્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પણ શો હજી પૂરો થયો નથી. નવયુવાનો બેઠા છે, એમની સાથે વાત કરવી છે. રોકાઈએ છીએ એક બ્રેક માટે. નેતાઓ પાસેથી વિદાય લઈએ છીએ, યુવાનો પાસે જઈશું. યુવાનો સાથે વાત કરવી છે. આમ તો સિંહાસનની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે પણ આપણે વાત કરી હતી, પણ તમે આ બધી ચર્ચાઓ જોઈ, આ ડિબેટો જુઓ છો, ત્યારે શું લાગે છે દેશની રાજનીતિને? આજે તો હજી તમે ઘણી આગળ જઈને લાંબી મજલ કાપવાની છે. શું લાગે છે આ નેતાઓની જે ચર્ચાઓ અથવા તો અત્યારે જે રાજકારણ થઈ રહ્યું છે, રાજનીતિમાં જવાની ઈચ્છા થાય ખરી કોઈને? ના નહીં. અરે રે, કેમ? પેસિફિક જો સાચા સાથે ચાલીએ તો અલગ જ વસ્તુ છે, બરાબર? જેમ કે મનમોહન સિંહની વાત કરી હમણાં થોડી વાર પહેલાં, એમાં ચેટ જીપીટી પોતે કહે છે આઈ ડીડ નોટ ફાઇન્ડ એની reports of Manmohan Singh, the former Prime Minister of India, making a statement the Muslim have the first right over resources. Such a claim would go against principle of equality. ઓકે, ચલો એ તો ઠીક છે, પણ તમે બધા એવું કીધું કે મારે જવું નથી રાજનીતિમાં. આ બધું જોઈને કેમ એવું થાય બેટા? કારણ કે અમને એવું નથી લાગતું કે આ સત્યના માર્ગ પર જઈ રહી છે સરકાર. અચ્છા, બેમાંથી કોઈ પણ પક્ષે એવું નથી લાગતું? ના. અચ્છા, શું કારણ એનું? બંને બીજા જોડે લાઈક બંનેના પર્સપેક્ટિવ્સ બરાબર છે, પણ તો બી બંને અલગ અલગ રીતે મુદ્દાઓ આપે છે પણ એ રીતે પાલન થતું નથી. અત્યારે જોઈએ તો અત્યારે વોટિંગ આવી રહ્યું છે એટલે ગેસના ભાવ ને બધું ઘટી ગયું, પણ જ્યારે ખબર છે કે વોટિંગ ને બધું ખતમ થઈ જશે એના પછી એના ભાવ વધી જ જવાના છે, એટલે એ લોકો પોતાના માટે જ ખાલી કરી રહ્યા છે, એટલે સત્ય નથી લાગતું અમને. અચ્છા, શું કહો છો તમે? બરાબર છે. આજ એ સાચું કે છે, તમે શું કહો છો? એ તો કે છે મીન્સ જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે જે મીન્સ મોંઘવારી સર્વિસ આપે એ આપતા નથી એ પ્રમાણે. જાણે કે અત્યારે હું કાલે જ હમણાં જઈને આવી, ત્યાં અત્યારે ટેક્સ ઓછો કરી નાખ્યો છે સાવ, પેલો રોડ ટેક્સ. શેનો રોડ ટેક્સ? હાઈવે ઉપર. અચ્છા, ટોલ ટેક્સ. ટોલ ટેક્સ વધારી દીધો કે ઘટાડી દીધો? અત્યારે લેતા જ નથી. અચ્છા, અત્યારે બંધ કરી દીધો છે ટોલ ટેક્સ? હે, કેમ એવું? કયા રોડ ઉપર જોયું આવું?
હું નથી, આ બેન ગયા. અચ્છા, કયા રોડ ઉપર જોયું? પેલું મને એમ કે કોલેજ પિકનિકમાં ક્યાંક ગયા હશો? ના, વડોદરા હાઈવે પર જતા વખતે. અચ્છા, એક્સપ્રેસનો ટોલ ખતમ થઈ ગયો ભાઈ, યાદ રાખજો જવું હોય તો કોઈને આપણે શૂટિંગ વૂટિંગ માટે. હા, અચ્છા, તમે ઓહો હો સીડી છે કોઈની પાસે? રાજનીતિનું અત્યારનું ચિત્ર, જે વાયદાઓ થાય છે અને જે કામ પૂરા થાય છે, લાગે છે કે વાયદાઓ પૂરા થાય છે? એટલે ચોક્કસપણે એમાં વિચારી શકીએ કે અમુક વાયદાઓ પૂરા થાય છે, અમુક વાયદાઓ નથી પૂરા થતા. હવે આમાં જોવા જઈએ ને તો કેવું છે, સિક્કાની બંને બાજુ છે. તમે એક બાજુ જો તો કે પેટ્રોલના ભાવ ઘટે છે, ભાવ વધી ગયા છે, ચૂંટણી આવી એટલે ભાવ ઘટી ગયા, ગેસના બાટલાના ભાવ ઘટી ગયા, ત્યારબાદ ભાવ વધી જાય છે. જ્યારે તમે સિક્કાની બીજી બાજુ જોવા જાઓ તો ત્યારે જોવા જાઓ જ્યારે અત્યારે નેશનલમાં વર્લ્ડ લેવલે આપણી લીડરશિપ વધી રહી છે, અત્યારે ઇન્ડિયાનું માન સન્માન જે પહેલાં હતું એના કરતાં ઘણું બેટર છે. તો બંને સિક્કાની બે બાજુ છે. પણ આઈ થિંક જ્યારે વર્લ્ડમાં આપણી લીડરશિપ વધી રહી છે તો મારા માટે એ પ્રોફિટ પોઈન્ટ છે કે ઇન્ડિયાને આજે ગણના થાય છે. જ્યારે પહેલાં જે હતું ને અત્યારે જે ઇન્ડિયાની વર્લ્ડ લેવલે કન્ડિશન અલગ છે, બહુ જ અત્યારે મેટર કરે છે. અચ્છા, લાગે છે શું ફરક પડ્યો છે? એટલે સાહેબ આમાં તો એવું લાગે છે કે જો દેશને સુધારવો હોય તો રૂલિંગ પાર્ટી કરતાં ઓપોઝિશન પાર્ટી વધારે સક્ષમ હોવી જોઈએ. કારણ કે રૂલિંગ પાર્ટી જો ઓપોઝિશન સક્ષમ હશે જ નહીં, એ સવાલ ઉઠાવશે નહીં, તો રૂલિંગ પાર્ટી એમના મનમાં હશે એ જ કરશે. અત્યારે રૂલિંગ પાર્ટી સારું કરી રહી છે, પણ સામે ઓપોઝિશન જો સારું હોય તો આનાથી પણ સારું થઈ એ શકે. તો બધા રૂલિંગ પાર્ટીમાં જોડાઈ જાય છે. સોરી, રૂલિંગ પાર્ટીમાં ઓપોઝિશન વાળા તો જતા રહે છે, એક પછી એક ટિકિટ મળ્યા પછી એ જાય છે. એટલે હું એમ જ કહું છું કે ઓપોઝિશન. હા, શું કહો છો ભાઈ? આ જ કારણ છે ને કે અમે વિશ્વાસ નહીં કરી શકતા બીજી પાર્ટી ઉપર, કે અત્યારે આમણે જેમ કીધું કે દેશમાં આપણું વર્ચસ્વ વધી રહ્યું છે, G20માં આપણે આગળ છીએ, બધામાં લોકો અત્યારે મોદી સાહેબ જ્યાં પણ જાય છે ટૂરમાં ત્યાં સન્માન થાય છે એક દેશનું, ભારતનું. ત્યાં કોંગ્રેસમાં આવું નહોતું થતું પહેલાં. અને અત્યારે 370 રામ મંદિરના જે ઇસ્યુ હતા મોટા મોટા એ પણ સોલ્વ થઈ રહ્યા છે. એટલે અમને કંઈ આઉટપુટ તો મળી રહ્યું છે. એના પણ મોંઘવારી વધી રહી છે એ વાત પણ બરાબર છે એમની, પણ એ પ્રમાણે દેશને સ્ટેબલાઇઝ કરવા માટે કંઈ પણ કરવું પડશે કે વિકાસ માટે ભોગ આપવો પડશે. ભોગ આપવો પડશે વિકાસ માટે. ચાલો, ઠીક છે, ખૂબ ખૂબ આભાર. તમે મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા, સંદેશના સિંહાસન કાર્યક્રમમાં આવ્યા. તમારું ભણવાનું, રમવાનું જે પણ છે એ બધું જ મૂકીને થેન્ક યુ સો મચ. તો બસ આ જ રીતે વાતો કરતા રહીશું આ જે મહેમાનો આવે છે એમની સાથે અને નેતાઓ, પ્રવક્તાઓની સાથે જે પણ મુદ્દાઓ થઈ રહ્યા છે એના ઉપર સળગતી ચર્ચા કરતા રહીશું આ જ રીતે સિંહાસન કાર્યક્રમની અંદર. અત્યારે લઉં છું વિદાય. નમસ્કાર.